આટલું મોટો મુદ્દો મોટો કરવાની ક્યાં જરૂર છે? આ એક સામાન્ય વાત છે. ચલો વાત આવી ગબ્બર ઠાકોરને કે એ લોકો ત્યાંના છે, એ લોકોએ બંધારણ તોડ્યું, બરાબર? તો તમે એને એમ કહો, તમે એને સલાહ આપો, એમને તમે કહો, ચેતવણી આપો તમે કે ભાઈ બીજી વાર આવું ના થવું જોઈએ. તમે ડાયરેક્ટ જ એ લોકોને સમાજની બહાર. ડીજે ની વ્યાખ્યા સમજાવું. ડીજે એટલા માટે ત્યાં સ્વતંત્ર બંધ કર્યું છે. ડીજે નો વિવાદ સમગ્ર ગુજરાતમાં ચાલ્યો, ટીવી મીડિયામાં ચાલ્યો, ખૂબ વધારે પડતું ચાલ્યું. એમાં અમારું બળદેવજીભાઈ, જ્ઞાનીબેન, અમે જયારે અમારા ઘેર કે બીજે ત્રીજે જયારે મળ્યા, કેશાજીભાઈ, સમગ્ર ટીમ જયારે મળી ત્યારે એક સર્વેમાં એવું આવ્યું હતું, કહું આ ડીજેમાં ખૂબ મોટા ભાગે અમે સર્વે કર્યું અને ઊંડાણપૂર્વક ગયા. એમાંથી એક તારણ નીકળ્યું કે રાતે તમે 2 વાગ્યા સુધી ડીજે વગાડો છો. આ વાત બરાબર ને? બરોબર. રાતે 2 વાગ્યા સુધી ડીજે પર આપણી દીકરી 2 વાગ્યા સુધી ડીજે ના તાલે નાચે છે, આપણો દીકરો ડીજે ના તાલે નાચે છે, આપણો જમૈયે ડીજે ના તાલે નાચે છે, અને આપણાથી પડોશીનો દીકરો ડીજે ના તાલે 2 વાગ્યા સુધી નાચે છે. આ વાત બરાબર? બરોબર. એમાં ઘટના એવી ઘટે છે કે રાતે કોઈક દારૂડિયો દારૂ પી, કોઈ દીકરીનો જમાઈ દારૂ પી, કે બીજો ત્રીજો કોઈક દારૂ પીને બહાર પડે, ની દીકરી નાચતી હોય, રાતે 1:30 વાગે એની ઓખ મળે, 4 દાડા ચેડ કોકની અંદર ભાગી જાય. બરોબર સર. આ અમારું સર્વે છે સાહેબ. આ જ્ઞાનીબેન, બળદેવજી, ભરતજી, અમે બધા જયારે સર્વે કર્યા અને ખૂબ ઊંડાણપૂર્વક ચર્ચા વિચારણા કરીને આ ઠાકોરમાં ડીજે નો મુદ્દો અમે લાયા છે. જણાવતા જાજો, વિડીયો એકવાર શેર કરી દેજો. કે 1.5 ફૂટિયા વિક્રમ માપમાં રહેજે, તું કેવી ફિલ્મો બનાવે છે બધાને ખબર છે. સમાજના છોકરાઓને દારૂના રવાડે ચડાવવામાં પણ તારું યોગદાન છે. બોલવું નહોતું પણ હવે ગળા સુધી આવી ગયું છે તો બોલી રહ્યો છું. ફિલ્મોની વાત કરીએ આપણે, પેલા ભાઈ જે હતા, મા બાપના આશીર્વાદ, અવતાર ધરીને આવું છું, અને ઘણી બધી એવી મારી ફિલ્મો, તમે કોઈ બી ફિલ્મો તમે જોશો એમાં સમાજને કંઈક ખોટા રસ્તે ચડે એવું કોઈ બી મારી ફિલ્મોમાં એવો કોઈ મેસેજ નહીં હોય. એ ભાઈને તમે કદાચ એ ભાઈ પિક્ચર નહીં જોતા, બહુ મોટા માણસ છે એટલે પિક્ચર નહીં જોતા હોય, એટલે એમને ખબર નહીં હોય, અને આખા સમાજને ખબર છે. તમે નહીં માનો, મારા કોઈ પિક્ચરમાં કે કોઈ મારું કોઈ આલ્બમ સોંગ હશે, એમાં બી મેં દારૂનું કોઈ ગીત બી મેં કદી લખ્યું નથી, ગાયું નથી હું. મને યાદ છે, ઇવન તમે આની પહેલા જયારે બોલ્યા હતા ત્યારે પણ એવું કહ્યું હતું કે સમાજ દારૂમાંથી મુક્ત થાય એના માટે પ્રયત્નો કરવા છે. હું તો અરે તમે નહીં માનો, ઠાકોર સેના મારા ખ્યાલથી 2011માં ઠાકોર સેના, એટલે ઘણા લોકો કે ઠાકોર સેનાના લીધે જ બધું થયું છે, એવું નથી. ઠાકોર સેના બહુ સારું કામ કર્યું છે, બહુ સારું, બહુ અમારા સમાજ માટે એટલું બધું બહુ સારું કામ કર્યું, વ્યસન મુક્તિથી લઈને બધું જ બહુ સારું કામ કર્યું છે. પણ ઘણા લોકો એવું કહે છે કે ભાઈ વિક્રમ ઠાકોર સેનાના લીધે આગળ આવ્યું છે. ના, ઠાકોર સેના 2011માં આવી હતી, મારી ફિલ્મ 2006માં આવી, અને 2004 થી હું ઠાકોર સમાજ માટે મેં ગીતો લખ્યા છે. જાગો જાગો ઠાકોર જાગો, જમાનો બદલાયો, તમે શિક્ષણના માર્ગે ચાલો, દારૂના વ્યસન છોડો, બાળ લગ્નો તમે દૂષણો દૂર કરો. એ મેં 2004 થી મેં હું ગાઉં છું મારા સમાજ માટે. અત્યારે મારા સમાજના અમુક લોકો એવા કહે છે કે આ ઠાકોર સમાજના વિરુદ્ધમાં જાય છે. શું કર્યું? મેં બંધારણનું ખાલી એક મુદ્દો, ખાલી એ બી મેં વિનંતી કરી છે. મેં ઓર્ડર નથી કર્યો, મેં ખાલી વિનંતી કરી છે. એ બી અમારા ઠાકોર સમાજ છે, મારો ઠાકોર સમાજના ડીજે વાળા, બીજા સમાજના ડીજે વાળા છે, પણ એ બી સત્ય આપણો સમાજ જ છે ને. બીજા સમાજના ડીજે વાળા છે, એ બી અમુક લોકો એવા કે ભાઈ તમારે શું લેવા દેવા, બનાસકાંઠામાં બંધારણ થયું, તમારે શું લેવા દેવા, તમારા આ બધું ચાલુ, તમે શું કામ બધું બોલો છો? મેં કીધું ચલો, એક બનાસકાંઠાનો જે સમાજ છે મારો સમાજ નથી, એ બી મારો સમાજ છે ને. તો હું બોલ્યો છું, તો મેં કોઈ ઓર્ડર નથી કર્યો, મેં વિનંતી કરી છે એમને. અને ડીજેના ઘણા બધા અલગ અલગ પ્રકાર હોય છે. જો એક વસ્તુ હું તમને કહું, ડીજે જે એક આઈસરમાં બધા સ્પીકરો મૂકીને બધા ત્યાં ઉપર બેસીને ગાય ને વગાડે છે, બરાબર? એ જ ડીજે તમે સ્ટેજ ઉપર મૂકી દો છો સ્પીકરો, ત્યાં વગાડો છો, તો બે અલગ કેમ થઈ જાય છે? હા, વાત સાચી. વસ્તુ તો એક જ છે ને. તો એમાં ફેરફાર કેમ? તો વિરોધ ડીજે નો થાય છે કે આઈસર નો થાય છે એ ખબર નહીં પડતી. વાત સાચી છે.